શુભરાત્રી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે 10:30 અને અત્યારે મારે જવાનું છે વાડીએ, જો કે 1 કિલોમીટર સેટી થાય છે અમારા ગામથી. કારણ કે અત્યારે અહીંયા જઈને ભઠ્ઠી ખોરવાની છે મારા ભાઈની, જે મેં તમને આગલા વિડીયોમાં તમને દેખાડી હતી. મારા મામાની મારા ભાઈની બેની ભઠ્ઠી છે, એ કોલસા છે ને એ ખોડવાના છે અટાણે, અને એ રાતે જ ખુરે એટલે અટાણે જવું છે. મારે એકલાને જવાનું છે, અહીંથી 1 કિલોમીટર સેટી છે, અંધારાનું એકલાને જવાનું છે. તો મિત્રો અત્યારે નીકળી ગયો ઘરેથી ને અટાણે કઈ દેખાતું નથી મને અંદર, કારણ કે ફેસ લાઇટ આગળ છે ને એટલે ફેસમાં ફેસ લાઇટ પડે અને આગળ કઈ દેખાતું નથી, કારણ કે આમ બધે અંધારું અંધારું જ છે બધું. અને એક કામ કરીએ મિત્રો, હવે સીધા મળીએ આપણે વાડીએ પૂગીને જ, કારણ કે ભઠ્ઠી કેમ ખોરે એ તમને દેખાડીશ વિડીયોમાં. તો મિત્રો પૂગી ગયો છે ભઠ્ઠી આપણી. આ ભઠ્ઠી કઈક આવી રકમ છે અને અમારી ભાભી જો ટાઈટની બેઠી બિસાડી અને અટાણે જમી લીધું છે અને હવે 4 વાગે ખોલવાનું છે, સવારમાં વહેલા 4 વાગે. તો કામ કરવું, અટાણે તો નથી ખોરવી, હવે સવારે 4 વાગે ખોલવાની છે. એ બધું અટાણે અંધારું અંધારું છે, શિયાળાની બીક લાગે છે મને વધારે. તો મિત્રો હવે મળીએ તમને સવારે વહેલા 4 વાગે. તો મિત્રો 4 વાગી ગયા છે ને હવે ભઠ્ઠી ખોરવાનો ટાઈમ આવી ગયો છે. તો મિત્રો અમારા ભાઈને બધાને ઉઠાડીએ, હવે 4 વાગી ગયા. મિત્રો આંખું નથી ખુલતી, કારણ કે હું જાગ્યો તો, પાછી હું પીગો તો 11 વાગે, આજે નીકળો તો 10:30 વાગે અને અહીં 11 વાગે પીગો તો. હવે આને ઉઠાડીએ. કરશન, એ કરશન, એ કરશન, 4 વાગી ગયા, 4:10 થઈ ગઈ. ભાભી પાણી નાખો. તો મિત્રો મામાને ઉઠાડ્યા બધાને, કારણ કે હજી હુતા જ છે બધા. ફાઇનલી મિત્રો પૂગી ગયા છે મામાના ઘરે. તો શું કે તમારે ટાઈટ જજે કેમ પીડા? તો મિત્રો આ છોકરી બિચારી આખી રાત જાગી. તો કારણ કે મિત્રો હું આખી રાત જાગ્યો, મને નીંદર આવે જ નહીં, કારણ કે તમારો ભાઈ રહ્યો એસીમાં હોવા વાળો માણસ. મિત્રો 4 વાગ્યાનું કેમ જોજે ને, આ બધા હજી હુતા જ પડ્યા. જો ઉઠવાનું કોઈ નામ જ નથી લેતા. ઉઠ ને, જોજે ને આજે પીડા પણ ઉઠવાનું નામ નથી લેતા. કહીતા ભાઈ, તો ફાઇનલી મિત્રો આપણી ચા આવી ગઈ છે. તો જલ્દી મળીએ આપણે ચા પીને. તો મિત્રો અહીંયા આપણું બુધાલાલ બને છે. તો મિત્રો બુધાલાલ ખાઈએ પછી નીકળીએ આપણે ભઠ્ઠી ખોરવા. આ અમારે કવિતા ભાઈ કેમ ભઠ્ઠી ખોરશે તમને દેખાડવામાં આવશે. તો મિત્રો બુધાલાલ બની ગયું છે. તો મિત્રો મળી આવે તમે સીધા ભઠ્ઠીએ પૂગીને. મિત્રો પૂગી ગયા છે ભઠ્ઠી ખોરવા. તો હવે ભઠ્ઠી ખોરવાનું આરામ કરવાનું છે અમારે. આ છે કઈ भट्टी ना ओनर। कितनी मेहनत पड़ती है गाइस इसमें। क्या बात है। शू केवो अनुभव से भट्टी नो भाई? घूंघट खोलो। हाँ डोडो कोळसा પછી એ કોળસાનો ડોડોની કે પછી તમારે બહાર મોકલાવી દેવાનો। તો મિત્રો ઇંતજારની ઘડી હવે બોસ પાસે જ છે, હમણાં ખોરવાનું ચાલુ થશે આને ચાલુ થઈ ગઈ છે ભઠ્ઠી। કોદારી ગયા तो मित्रों અત્યારે તો ભઠ્ઠી ખોડવા મેળ ન આવ્યો, કારણ કે અટાણે દેતો બહુ હતો અને હવે છે ને પાછી બુરવી પડે છે ધૂળ નાખીને। ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે બધા? મજામાં? તો અટાણે પડી ગઈ છે સવાર અને અટાણનું વાતાવરણ તમે જોઈ શકો તો કેવું રૂપારું લાગે। અહીંયા અમારું ચા બને છે ગરમા ગરમ। હું તો એટલા જણા બેઠા ને 2 જણા જ કામ કરો, ખાલી 2 જણા। જો મારો હીરો જગમગ જગમગ થાય લાડી બેઠી દેવા હે। मित्रों અત્યારે વાગી છે 7 ने अटनो का एक वातावरण તમે જોઈ શકો તો मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा, बहुत मजा आ रही है यहाँ पर। मित्रों आ जो पाछड़ से यहाँ खेतर से बराबर અને આમાં કદાચ રોજ કોઈ ખાતું હોય તો અમે દેખાય કે મિત્રો આખી રાત જાગ્યો, મને તો નીંદર આવે। મિત્રો આ જો ભઠ્ઠી છે ને અમે રાતે ખોરી હતી
પણ એમાં દેતો નીકળો તો પાછી બુરી નાખી હવે પાછું 2-3 દી પછી પાછી ખોરવાનો વારો આવશે તો હું જીવતો નહીં લગભગ ભાઈ અમારે તમને બ્લોકમાં લેવા દેવા નથી બરોબર. જો ગરમા ગરમ ચા આવી ગયા, હવે જલ્દી ચા પી લઈએ પછી નીકળીએ આપણે ઘર की તરફ. તો મિત્રો ચા પાણી પી લીધો છે ને હવે નીકળીએ આપણે ઘરે, કારણ કે બહુ મોડું થઈ ગયું, હજી અટણે 8 વાગી ગયા. બહુ પોરો ખાતો, બહુ બેઠા, બહુ આનંદ કર્યો. ભાભી સીતારામ, कुछ तो बोलो यार, कुछ तो बोलो. हरियर 8 વાગ્યા પર હજી ટાઈટ લાગે. આ તમારા એક જ મોબાઈલ છે ને કે હું તમને ટાઈમ દેખાડું. સૂર્યોદય થઈ ગયો તો તમને અંદાજ હશે કે અટાણે કેટલા વાગ્યા છે. જો તો મિત્રો મળીએ હવે આપણે સીધા ઘરે જઈને. વિડીયો ન કરતો તો લાઈક કરો, ચેનલ ન કરતો તો સબસ્ક્રાઈબ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બોલો પ્રેમથી હર હર મહાદેવ.